હેલો ફ્રેન્ડ્સ, તો એક કઢાઈ લેવાની, તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ અને તેલ ગરમ થાય એટલે તેની અંદર હાફ ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન અજમો, પચવામાં સહેલાઈ રહે એટલા માટે 1/4 ટીસ્પૂન અજમો, 1 ટેબલ સ્પૂન સફેદ તલ. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને થોડી સાંતળી લેવાની છે. જો આ રીતે આપણે થોડી તેને સાતળવાની છે ને અહીંયા 1 કપ મેથીની ભાજી સમારી અને તેને ધોઈને આ રીતે તેને પણ એડ કરી દેવાની. અને તેની સાથે જ અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. એટલે તે શેકાતી થાય તેની સાથે હાફ ટેબલ સ્પૂન ખાંડ. જ્યારે આપણે થેપલા બનાવતા હોઈએ, થેપલા બધાની ઘરે બનતા હોય છે, પણ થેપલા તમે આ રીતે બનાવશો ને મેથી અને મસાલાને શેકીને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ, આ રીતે તમે જ્યારે બનાવશો ને ત્યારે તે બિલકુલ વણતી વખતે ફાટશે નહીં. અને મેથીના ભાગનું મીઠું એડ કરી દેવાનું અને મેથીને અહીંયા જો આ રીતે શેકી લેવાની છે. એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે મેથી એકદમ શેકાઈ ગઈ છે. જ્યારે મસાલા અને મેથી આ રીતે શેકાઈને તૈયાર થશે ને ત્યારે તમે વણશો થેપલા તો ક્યારે પણ તે થેપલા ફાટશે નહીં. 1/4 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, આ બધી વસ્તુને ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા આજે આપણે બનાવીએ છીએ મેથીના થેપલા અને તે આ રીતે તમે જરૂરથી તેને ટ્રાય કરી જોજો. અને 1 કપ ઘઉંનો જે રોટલીનો લોટ હોય તે જ લીધો છે. તેની સાથે 1/4 કપ બેસન એડ કરી દેવાનું અને અહીંયા લોટના ભાગનું મીઠું એડ કરી દેવાનું. ત્યાર પછી જે મેથીનું મિશ્રણ આપણે બનાવીને તૈયાર રાખ્યું છે તે મિશ્રણ અહીંયા એડ કરી અને જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતે બાંધી અને તૈયાર કરી દેવાનું. આ રીતે થેપલા આપણે બનાવીએ ને તો થેપલા બિલકુલ વણતી વખતે તેમાંથી મસાલો બહાર નહીં આવે અને થેપલું ફાટશે પણ નહીં. તો થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધીને તૈયાર કરી દઈએ. લોટ બંધાઈ ગયો અને થોડું તેલ રેડી અને તેને લોટને આપણે થોડો સ્મૂધ કરી દઈએ. અને જોઈ શકો છો કે આટલો ઢીલો આપણે જે રીતે રોટલી વણતા હોય તેવો જ બાંધીને તૈયાર કર્યો છે. ત્યાર પછી તેમાંથી નાના લુવા તૈયાર કરી દઈશું. 1 કપમાંથી 8 થેપલા બનીને તૈયાર થશે. અને જો થેપલાનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો થોડું થેપલું બનાવ્યું ને એટલે આપણે તેને આ રીતે વાળી દેવાનું અંદરની બાજુ અને પછી ફરીથી વણવાનું, એટલે થેપલું એકદમ સરસ વણાઈ અને તૈયાર થશે. તો અહીંયા તમને વણતો પણ પૂરો વિડીયો બતાવું છું કે જ્યારે પણ વણું છું તો તેમાંથી બિલકુલ 1 તલ કે 1 જીરું, અજમો બિલકુલ કોઈ વસ્તુ બહાર નહીં આવે. એટલું સરસ તમે આ રીતે બનાવશો ને તો વણાઈ અને તૈયાર થશે. જો જોઈ શકો છો તમે કે બિલકુલ તે ફાટતું પણ નથી અને તેમાંથી કોઈ પણ જાતનો જે આપણે મસાલા એડ કર્યા છે તે પણ બહાર નથી આવતા. જો તો તેને શેકવા માટે આપણે લઈ લઈએ લોઢી પર. નોર્મલ જે રીતે આપણે થેપલા શેકતા હોઈએ છીએ, ઢેબરા કે થેપલા, તે જ રીતે શેકી અને તૈયાર કરી દેવાના. અને તમે 2-3 દિવસ સુધી સારા પણ રાખી શકો છો, તેને કશું થાય નહીં. તો થેપલું શેકાઈ અને તૈયાર થઈ ગયું છે. ફરીથી જો તમને રેસીપી ગમે મેથીના થેપલાની તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને એકવાર આ રીતે થેપલા બનાવવાનો ટ્રાય જરૂરથી કરી જોજો. તમને આ રેસીપી જરૂરથી ગમશે. તો અહીંયા આપણે તેને બટર સાથે સર્વ કર્યું છે. તમે દહીં સાથે, દૂધ કે ચા સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.